નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું। એક મહત્વના સમાચાર છે। હવે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થશે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। હવે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થશે। આગામી સમયમાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાશે। ચૂંટણી પંચ અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી સમયમાં ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાશે। તો હાલ અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી પંચ અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય કરાયો છે। આધાર કાર્ડ સાથે લિંક થશે હવે વોટર કાર્ડ। ચૂંટણી પંચ ગૃહ મંત્રાલયની બેઠકમાં નિર્ણય કર્યો। પ્રક્રિયા પર નિષ્ણાંતોની ચર્ચા ટૂંક સમયમાં જ શરૂ થશે। તો કેન્દ્ર સરકાર મતદાર આઈડી અને આધાર કાર્ડને લિંક કરવાની તૈયારી કરી રહી છે। આ અંગે ચૂંટણી પંચ અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી। ટૂંક સમયમાં જ નિષ્ણાંતોનો અભિપ્રાય પણ લેવાશે। અમદાવાદના પાલડીમાં એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા। પાલડીના આવિષ્કાર ફ્લેટમાંથી 95.9 કિલો સોનાના બિસ્કિટ અને દાગીના, મોંઘી ઘડિયાળો અને 70 લાખની રોકડ ઝડપાઈ છે। મુંબઈમાં રહેતા મેઘ શાહે અહીં ફ્લેટ ભાડે રાખ્યો હતો। બહેન પમ્મી શાહના ઘરે રેડ પાડ્યા બાદ ફ્લેટ નંબર 104માં દરોડા પાડવામાં આવ્યા હતા। મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસેના જેતરડા ગામનો વતની છે। મેઘ શાહ બજાર બાઝીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર હોવાનું બહાર આવ્યું છે। એટીએસ અને ડીઆરઆઈએ મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઇન્ફોર્મેશન થોડીક ડેવલપ થઈ અને લાગ્યું કે આ ઇન્ફોર્મેશનમાં સચ્ચાઈ છે। ડીઆરઆઈ સાથે આ શેર કરવામાં આવેલી। ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટની ટીમ અમારી સાથે જોડી અને આ જગ્યા ઉપર આ જોઈન્ટ ટીમ દ્વારા રેડ કરવામાં આવેલી। પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો। જાણવા મળેલ કે અમદાવાદમાં આવેલા પાલડી વિસ્તારમાં કરોડોનું સોનું ઝડપાયું છે। તો બીજી તરફ ઓઢવ રિંગ રોડ પરથી લાખો રૂપિયાની ચાંદી ઝડપાઈ છે। આ સાથે જ ચોરખાનામાંથી 29 કિલો 740 ગ્રામ ચાંદીનો જથ્થો ઝડપાયો છે। પીસીબીએ બાતમીના આધારે ક્રેટા ગાડીને અને આરોપીની ધરપકડ કરી છે અને ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે પીસીબીની ટીમે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। જે બાબતે ત્યારબાદ એક કિયા સેલ્ટોસ કાર હતી, એ લોકો એને એ દરમિયાન પકડાતા એને પૂછપરછ કરતા એમાં અંદર 2 માણસો હતા। જે ડ્રાઈવર અબ્દુલ વહાબ હતો અને જે સોની હતા એ ભાવેશભાઈ સોની હતા। ત્યારબાદ એ લોકોની પૂછપરછ કરતાં શંકાસ્પદ જણાતા ગાડી ચેક કરવામાં આવેલી હતી। તો એ લોકોએ જે ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટ છે ત્યાં આગળ અંદર એક ખાનું બનાવેલું હતું। ખાનાની અંદર થેલામાં કવર કરીને ચાંદી રાખેલી હતી। જે બાબતે એ લોકોને પૂછતા એ લોકો કોઈ સરખો જવાબ ના આપતા જે ચાંદીનો જથ્થો ટોટલ 29 કિલો અને 740 ગ્રામ હતો। જે બાબતે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી છે। રાજકોટથી અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં શિક્ષિત યુવતીનો ભોગ લેવાયો છે। શું છે આ સમગ્ર અંધશ્રદ્ધાનો મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે। શહેરના મવડીમાં રહેતા ભુવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચૂકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે, તેમનું મૃત્યુ થશે, તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહીને જાળમાં ફસાવી। બાદમાં યુવતી પરિવારને છોડી આ ભુવા સાથે રહેવા લાગી હતી। આ દરમિયાન 13 તારીખે હોળીના દિવસે ભુવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં 17 માર્ચે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે હાલ તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી યુવતીને મરવા મજબૂર કરવા બદલ ભુવા કેતન સાગઠિયા સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ પરિવારનો આક્ષેપ છે કે ભુવાએ તેમની દીકરીને મારી નાખી છે। થોડા સમય પહેલા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી કે જેમાં ભુવો શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। છેલ્લા 1 વર્ષથી એને કોન્ટેક્ટમાં આવી અને એ પહેલા એવી રીતે કાકાને બધાનું એવું કીધું કે તારા પપ્પા છે ને એ ગુજરી જશે તો એટલા માટે એ વિધિ કરાવવી પડશે। તો એમાં હલવાઈ ગઈ દાણા જોવામાં ને એમાં બધે। તો ત્યારે
5મા મહિનાની 1લી તારીખે એ પહેલી વાર દવા પી ગઈ હતી. ત્યારે એ સુસાઇડ નોટમાં બધું લખેલું હતું કે હું કેતન સાગઠિયાના ત્રાસથી દવા પીવું છું, એ મારી ઉપર દેણું કરી નાખ્યું છે, મારી ઉપર લોન લઈને બધી વાપરી નાખી છે, બધું એવું લખેલું હતું. ત્યારે અમે ફરિયાદ કરી હતી, બધું કર્યું હતું. 3-4 મહિના પછી દવા પહેલી વાર પીધી અને 3-4 મહિના પછી અમને ફોન આવ્યો કે મને આવડા બહુ હેરાન કરે, શારીરિક રીતે અને માનસિક રીતે હેરાન કરે છે, તો તમે બધા આવો. તમારા ઘરના અમે બધા ગયા એને લેવા. તો ત્યારે એવડા એ આવવા ન દીધી અમારી સાથે. આ ઘટના અંગે અગાઉથી જાણ કરેલી હોવાથી મેટોડા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને ભુવા ઉપરાંત તેની સાથેના 4 સાગરીતોને મેટોડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અહીં ભુવાએ કબૂલાત આપી હતી કે લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે દોરા કરવાના નામે ₹5100ની ફી વસૂલતો હતો. તેણે આ તમામ પ્રવૃત્તિ બંધ કરવાનું કહી તમામની માફી માંગી હતી. રાજકોટથી ધ્રુવ કુંડેલનો અહેવાલ, મંતવ્ય ન્યૂઝ. સુરતના ચોક બજાર વિસ્તારમાં 12 વર્ષની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વેડ રોડની 12 વર્ષીય તરુણીએ આપઘાત કરી લીધો છે. આ સાથે જ મૃતક દીકરીએ સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં તેણે જણાવ્યું કે મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું. આ સાથે જ ચોક બજાર પોલીસે સુસાઇડ નોટને કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સર, શું ઘટના બની, કઈ રીતે તપાસ, શું મળી આવ્યું? ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર કંટ્રોલનો કોલ મળેલો પીસીઆરને કે એક બાળકીએ સુસાઇડ કરેલ છે. જેવી જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા. ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું, જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી. જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો. એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી. જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે, બાળકો એમની આગળ એમની. અમદાવાદ શહેરમાં બેફામ બનેલ કાર ચાલકનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જે દિલ્હી દરવાજા 4 રસ્તા પાસેનો વિડીયો હોવાનું કહેવાય છે. આ વિડીયોમાં બેફામ ગતિ આવેલ થાર કાર ચાલકે રિક્ષાને અડફેટે લીધી છે. પોલીસે ગાડીની નંબર પ્લેટના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અરવલ્લીમાં શામળાજી અણસોલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત થયા હતા. ટેન્કર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થયો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મોડી રાત્રે અકસ્માત થતા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. પોલીસે 3 યુવકોના મોત મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં આવેલા વસ્ત્રાલમાં અસામાજિક તત્વો આતંકનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે 14 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે વધુ 2 આરોપી ગઈકાલે રામોલ પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ ગઈકાલે સાંજે જે અન્ય 2 આરોપી છે, રવિકુમાર તિવારી અને અહેમદ ભાવસાર, એ 2 આરોપીને ગઈકાલે અટક કરવામાં આવી છે. એટલે ટોટલ અત્યાર સુધીમાં કુલ 15 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે અને એક સગીર, એમ કુલ 16ની ધરપકડ કરવામાં આવેલી છે. અને એ સિવાય અન્ય હજુ જે મુખ્ય આરોપી છે, પંકજ ભાવસાર તેમજ ગોવિંદ ચૌહાણ ખાટુ અને અન્ય 2 આરોપી પકડવાના બાકી છે. આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને અમે અલગ અલગ જગ્યાએ મોકલેલી છે અને ટૂંક જ સમયમાં એ લોકોની ધરપકડ કરવામાં આવશે. કચ્છના ભુજથી હની ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવાનને હની ટ્રેપમાં ફસાવીને 21 લાખ પડાવી લેવામાં આવ્યા છે. આ મુદ્દે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કોંગ્રેસી નગરસેવક અને મુન્દ્રાના કોંગ્રેસના યુવા નેતા હરીસિંહ જાડેજા સહિત અન્ય આરોપીઓને પકડી પાડ્યા છે. पुलिस की खोटी पहचान बताकर आरोपी फरियादी को प्रेशर में लाया गया और अन्य 3 लाख रुपए उससे लिए गए. तो इस तरह कुल मिलाकर 21 लाख रुपए की से मांगनी की गई. 21 लाख रुपए का हस्तांतरण हुआ. मामले की जानकारी पश्चिम कच्छ पुलिस को कल फरियादी के द्वारा दी गई. तात्कालिक ऑफेंस रजिस्टर किया गया और तमाम आरोपियों की धरपकड़ की गई. કચ્છના રાપર તાલુકામાં ભીમદેવકા અને ફૂલપરા ગામમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી નથી મળી રહ્યું.
પાણી પુરવઠા વિભાગની બેદરકારીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નલ સે જલ યોજના હેઠળ નળ તો મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી પાણી આવતું નથી। ગાંધીનગરમાં રામકથા मैदानમાંથી વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। વ્યાયામ શિક્ષકોનું આંદોલન કાયમી ભરતી કરવા શરૂ થયું હતું। રામકથા मैदान ખાતે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા હતા। કરાર આધારિત ભરતી રદ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન કરતા હતા। ગાંધીનગર નહીં છોડવા તમામ આંદોલનકારીઓ મક્કમ બન્યા હતા। ત્યારે આજે પોલીસે રામકથા मैदानમાંથી આંદોલનકારીઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સંઘમાંથી 50થી વધારે મહિલાઓએ આવેદનપત્ર આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી। આંગણવાડીની બહેનોને કાયમી નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર પાઠવ્યું હતું। અમારી માંગમાં છે કે અમને ચોથા કર્મચારી તરીકે જાહેર કરે। દર વર્ષે કે પગાર વધારાની સામે તમારી સામે કેટલો બધું ફરજો બજાવો અમારી જોડે। યુનિફોર્મ આપ્યા, જ્યાં જાવ તો કે યુનિફોર્મ, કોઈ બી નાનું મોટું ફંક્શન હોય તો કે આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને મધ્યાહન ભોજન, આ 3 જ હોય બરાબર। પછી આ અત્યારે FRS કરો, કોઈની જો આધાર કાર્ડ હોય ને કોઈની જોડે મોબાઈલ નંબર ના હોય, મોબાઈલ નંબર કે વર્ષો પહેલા બંધ થઈ ગયા હોય, કોઈ બી જગ્યાએ કોઈ ફંક્શન હોય તો ફરજિયાત આંગણવાડી વાળા। તો પછી અમારા આટલા નજીવા પગારમાં અમને શું પોસાય? આટલી બધી મોંઘવારી। રજૂઆત એટલી છે કે અમે એક તો માનદ વેતનમાં આવીએ છીએ, અમને પગાર ધોરણમાં લે, બીજી એક જે 551 કરોડ રૂપિયા જે ફાળવ્યા છે જે કેન્દ્રીય રસોડા માટે, એ નાબૂદ કરી અને અમને અમારો હક પાછો આપે। અને બીજું એ કે અમે જે માનદ વેતન જે અમારા માટે જે અમે બહેનો લડી રહ્યા છે એ અમારો હક અમને મળવો જ જોઈએ। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં હવે દારૂની હેરાફેરી કરવા માટે એક નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે। તો રાજકોટથી આ સમાચાર છે। પોલીસે આ નવો કિમિયો ઝડપી પાડ્યો હતો। લોખંડની પેટીઓમાં છુપાવીને દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો। રાજકોટ પીસીબીની ટીમે 2472 બોટલ દારૂ પકડી પાડ્યો છે। ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ આ દારૂ લાવવામાં આવ્યો હતો। તો રાજકોટમાં પીસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે નવો કિમિયો ઝડપી પાડ્યો છે, જેમાં લોખંડની પેટીઓમાં છુપાવીને આ દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો ખાનગી ટ્રાવેલ્સની બસમાં વાપીથી રાજકોટ પીસીબીની ટીમે 2472 બોટલ દારૂ પકડી પાડ્યો છે। તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં દારૂ લાવવાનો નવો કિમિયો સામે આવ્યો છે। પોલીસે આ નવો કિમિયો ઝડપી પાડ્યો છે। અરવલ્લીમાં કાબુલા પાસે પેપર મિલમાં આગની ઘટના બની હતી। તો આગનો વધુ એક બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। અરવલ્લીમાં કાબુલા વિસ્તાર પાસેની આ ઘટના છે। પેપર મિલમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। ગુરુકૃપા પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી હતી। આગની ઘટનાને પગલે ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી। મોડાસાના 3 અને હિંમતનગરનું 1 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા છે। તો સાબરકાંઠાથી આ સમાચાર છે। ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા છે। પ્રાંતિજના પિલોદરા સીમમાં આવેલ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। કેનાલના પાણી ખેતરમાં ઘૂસતા જ બેટમાં ફેરવાયા છે। ઘઉં અને કોબીજ ફ્લાવરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। કેનાલના પાણી ખેતરોમાં ઘૂસી આવતા આ ખેતરો હવે બેટમાં ફેરવાયા છે। તો સાબરકાંઠાથી આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા છે।
બનાસકાંઠામાં અસામાજિક તત્વો પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. જોકે અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું. બોર્ડર પર ડોગ સ્ક્વોડ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસે ડીજીપીના આદેશથી 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. પોલીસ કડક બની છે અને કડક કાર્યવાહી કરી રહી છે. ડીજીપી શ્રીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે, ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસ જેવા ગુનાઓની સાથે જે લોકો સંકળાયેલા હોય. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે આશરે 285 કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય. આ તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકના સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદો વચ્ચે ડોક્ટર શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસસ્થાને રહે છે, જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદે તેમની બંગલો ખાલી કરવાની વિનંતી સાથે ઈમેલ પણ લખ્યો છે. પાર્ટીના કુશાસનની અંદર એમના મળતિયાઓ જે પણ વાઇસ ચાન્સેલર કે જે પણ સત્તા અધિકારીઓ તરીકે નિમણૂક થતી હોય એ તમામ માત્ર અહીંયા આ યુનિવર્સિટીનું સત્યાનાશ કરવા જ આવ્યા છે. અને એનો જીવતો જાગતો પુરાવો ભાઈ શ્રી કપિલે જે આરટીઆઈ કરીને તમને જે વાઇસ ચાન્સેલર હતા પૂર્વ, જે બંગલો ખાલી કરવા પણ તૈયાર નહીં, જાણે એમની વ્યક્તિગત જાગીર હોય. આ યુનિવર્સિટીની પ્રોપર્ટી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની દેન આ યુનિવર્સિટીનું તંત્ર આખું ખાડે ગયું છે. આજે ગુજરાતની અંદર આપણે જોયા છે કે નકલી સરકારી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કોર્ટો, એનો જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં એક વધારાનું છોગું ઉમેરાયું, એ છે નકલી કુલપતિ. આજે આખા ગુજરાતની અંદર નકલી કુલપતિઓનો રાફડો ફાટી ચૂક્યો છે. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં એક મહિલાનું મોત અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કાર ચાલક ડ્રગ્સના નશામાં હતો. માદક પદાર્થોને લઈને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ તેવી માંગ સાથે વડોદરાના એનએસયુઆઈના વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરી નશાબંધીના પ્લેકાર્ડ દર્શાવી રોડને ચક્કાજામ કરતા પોલીસે 10 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમબીબીએસ ગુણ સુધારા કૌભાંડ મામલો પ્રકાશમાં આવ્યો. એમબીબીએસ ઉત્તરવહી કાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એચએનજીયુના વીસી અને રજિસ્ટ્રાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને એમબીબીએસ ઉત્તરવહી કાંડ મામલે ફરિયાદ નોંધાવી છે. એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન 2018ની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી. 5 વર્ષ બાદ એમબીબીએસ ઉત્તરવહી કાંડ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવશે. આમ હાલ ઝોન વાઇઝ એક સ્કૂલ એવી હશે જેમાં ધોરણ 1 થી 8ને બદલે 10મા ધોરણ સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે. ઉલ્લેખનીય છે કે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. વડોદરામાં પોદાર સ્કૂલની ફી ઉઘરાવવામાં મનમાની સામે આવી છે. એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી શાળા ઉઘરાવતી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી પોદાર સ્કૂલ અધધ ફી ઉઘરાવી રહી છે. દરેક ધોરણમાં ₹12,000 થી 15,000 વધુ ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું છે. વાલીઓ દ્વારા શાળા જિલ્લા શિક્ષણ અધિકારી અને એફઆરસીમાં રજૂઆત કરાઈ હતી, જેને લઈને પાછલા વર્ષની વધુ લીધેલી ફી પરત કરવાનો સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે. તો સરકારના આદેશ બાદ પણ વાલીઓને ફી પરત આપવામાં નથી આવી.
ગુજરાત સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા સમિતિની રચના કરવામાં આવી છે અને ત્યારે ગોધરા કલેક્ટર કચેરી ખાતે યુસીસી કાયદાને લઈને નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન પ્રકાશ દેસાઈના અધ્યક્ષપદ હેઠળ લોક પ્રતિસાદ માટે મીટિંગ યોજાઈ હતી. તો જ્યારે ભારત આઝાદ થયો ત્યારે 75 વર્ષ પહેલા કાયદાનો અમલ થવું જોઈતું હતું. દેશમાં રહેવાવાળા સૌ નાગરિકોને એક સમાન કાયદો હોવો જોઈએ એવું બંધારણ પણ કહે છે. તો આપણા સૌને એવું માનવું છે સૌ લોકો માટે, સર્વ ધર્મના બધા જ લોકો માટે દેશમાં એક જ સરખો કાયદો હોવો જોઈએ. માટે યુસીસીના આ જે નિયમ છે એને અમે સૌ સમર્થન આપીએ છીએ. સાથે સાથે એમાં એક કોલમ હતી લિવ ઇન રિલેશનશીપ. તો આ લિવ ઇન રિલેશનશીપ જે છે એ કાયદો આ યુસીસીમાં ન હોવો જોઈએ. તમામે એક સુરમાં આ કાયદો અમલમાં લાવવા માટે પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો અને આ કાયદાનો વિરોધ એટલા માટે કરવામાં આવ્યો છે કે ભારતના બંધારણે ભારતના નાગરિકોને જે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે તેમજ ભારતના બંધારણની અંદર ભારતના નાગરિકો માટે ધાર્મિક સ્વતંત્રતા જે આપવામાં આવેલી છે તેને તોડવા માટે આ કાયદોની બાબતમાં લોકોનું મંતવ્ય, અભિપ્રાય, ઓપિનિયન, લોકો શું વિચારે છે એ મંતવ્યો લેવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ ધર્મ સંપ્રદાયોના પ્રતિનિધિઓ અને નાગરિકોએ આ મિટિંગમાં ભાગ લઈને પોતાનો મંતવ્ય અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. મહેસાણા જિલ્લામાં કોમર્શિયલ વાહન માલિકોએ આરટીઓ ટેક્સ સમયસર ભરતા નથી અને તેથી મહેસાણા આરટીઓ વિભાગ વારંવાર નોટિસો આપે છે. તેમ છતાં પણ 2300થી વધુ વાહન માલિકો એવા છે કે જે આરટીઓ ટેક્સ ભરતા જ નથી. તેથી બાકી વાહન માલિકોનો 20 કરોડથી વધુ બાકી ટેક્સ વસૂલાત કરવા નાઇટ ટ્રેકિંગ ડ્રાઈવ આરટીઓ વિભાગે શરૂ કરી છે. મુખ્ય હાઈવે ઉપરાંત ટેક્સ ન ભરતા વાહનો ઝડપી પાડવા અંતરિયાળ વિસ્તારોમાં પણ નાઇટ ટ્રેકિંગ ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધી 41થી વધારે ટેક્સ ન ભરનાર વાહનોને ઝડપી વાહન માલિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. ઘણા બધા વાહન માલિકો એવા છે કે જે સમયસર ટેક્સ ભરતા નથી. હવે એ વાહન માલિકો માટે અમે અહીંયાથી નોટિસની શરૂઆત કરેલી. વર્ષના શરૂઆતથી જ અમે આ પ્રયત્નો ચાલુ કરેલા. તેમાં ઘણા વાહન માલિકો સમજ્યા છે, પણ હજી ઘણા બધા એવા છે કે જેમાં ટેક્સ ડિફોલ્ટરનું પ્રમાણ વધારે છે અને એ લોકો સમયસર ટેક્સ ભરતા નથી. એટલે સરકારની આવકને પણ નુકસાન છે અને સામે આ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેથી અમે હવે આને દંડનાત્મક કાર્યવાહીમાં હજી અગ્રેસિવલી જઈ રહ્યા છીએ કે જેમાં અમે નાઇટ ચેકિંગ કરીએ છીએ. વડોદરામાં અધૂરી કામગીરીએ નવીન ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ અને શાસકોની ઉત્કૃષ્ટ કામગીરી કોર્પોરેશનના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મામલે સત્તાધીશો અને શાસકોની આકરી ઝાટકણી કાઢી હતી. અધિકારીઓ પૂરની પરિસ્થિતિ બાદ નગરજનોને વિકાસ કામો બતાવવા માટે કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી નાખ્યું છે. પહેલી વાત તો સત્તા પર બેઠેલા લોકોને ઉદ્ઘાટન કરવાની બહુ મોટી ટેવ પડી ગયેલી છે. ખોટું પડાવું, ઉદ્ઘાટન કરવું. ફાયર એટલે તાત્કાલિક સેવા, લોકોને બચાવવાની સેવા, લોકોની માલ મિલકત બચાવવાની સેવા છે. એની અંદર જવાનોને તકલીફ ના પડે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 45 ડિગ્રીના તાપમાં બેસીને તમે શું બતાડવા માંગો છો ભાઈ? એમની વ્યવસ્થા નહીં કરવાની. એમાં થોડું કામ બાકી હતું, થોડું ફ્લોરિંગનું કંટ્રોલ રૂમના અને પછી આપણે જે કંટ્રોલ રૂમમાં જે ટેલિફોન વગેરે એમની જે વાયર ખેંચવાનું છે આ કામ થઈ જશે તો આપણે શરૂ થઈ જશે. 2-3 દિવસમાં આપણે ચાલુ થઈ જશે. લોકાર્પણ એમને જ કરી નાખ્યું મેયરે અધૂરી કામગીરીમાં એવું થયું સાહેબ? નહીં, આપણે તો કંટ્રોલ રૂમનું કામ ચાલુ જ હતું. અહીંયા ચાલુ નથી, ત્યાં તો લોકાર્પણ અધૂરી કામગીરી કરી નાખી એવું થયું સાહેબ? આપણે તો બદામી જે ફાયર સ્ટેશન છે આપણે બાજુમાં જ આપણે દાંડિયા બજાર છે અહીંયાથી સર્વિસીસ ચાલુ જ છે. ધાર્મિક પુરાણો પ્રમાણે નર્મદા નદીનું ઘણું મહત્વ છે, એટલે જ નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ 21 કિલોમીટરની ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો નર્મદા પરિક્રમા કરવા માટે આવે છે. ત્યારે ચૈત્ર મહિનો શરૂ થવાના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને નર્મદા પરિક્રમા શરૂ થવાની છે. બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને બંને છેડે પોલીસ કર્મી અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત રહેશે.
જેથી પરિક્રમાવાસીઓ સુરક્ષિત રીતે નદી પાર કરી પરિક્રમા પૂર્ણ કરી શકે। આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક ગ્રંથો અનુસાર માં નર્મદાનો અનેરો મહત્વ રહેલો છે, એટલે જ માં નર્મદાની પરિક્રમા કરવામાં આવતી હોય છે। કહેવાય છે કે માં નર્મદા પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે, એટલે જ દૂર દૂરથી ભાવિ ભક્તો માં નર્મદાની પરિક્રમા કરવા માટે આવતા હોય છે। ખાસ કરીને ચૈત્ર મહિનામાં આવતી ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમા કહેવાય છે કે 21 કિલોમીટરની આ ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમા કરવાથી આખી નર્મદા પરિક્રમાનો ફળ પ્રાપ્ત થતો હોય છે। એટલે જ ગુજરાત, મહારાષ્ટ્ર, MP, UP સમેત દેશના ખૂણે ખૂણેથી હજારો પરિક્રમાવાસીઓ ચૈત્ર મહિના દરમિયાન અહીંયા પરિક્રમા કરવા માટે આવતા હોય છે। આ પરિક્રમાવાસીઓ માટે વહીવટી તંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે, પરંતુ આ પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા અને સેરાવથી તિલકવાડા એમ 2 વખત નર્મદા નદી પસાર કરવાની થતી હોય છે। ત્યારે રેંગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ હોવાને કારણે નાવડીની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ સેરાવ અને તિલકવાડા વચ્ચે પાણી ઓછું હોવાને કારણે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવતો હોય છે। ત્યારે હાલ ચૈત્ર મહિનો નજીક આવી રહ્યો છે અને માં નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે હાલ તિલકવાડા અને સેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ અહીંયા તસવીરોમાં જોઈ શકો છો કે JCB દ્વારા અહીંયા હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સિમેન્ટના ભૂંગળા, માટી, ગ્રેવલ દ્વારા હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ બ્રિજ બન્યા બાદ બ્રિજની બંને બાજુ લોખંડી એંગલો લગાડવામાં આવશે, સાથે જ બ્રિજના બંને છેડે પોલીસ કર્મીઓ પણ તૈનાત કરી દેવામાં આવશે અને આ ઉત્તરવાહિની માં નર્મદા પરિક્રમા દરમિયાન 24 કલાક NDRFની ટીમ પણ અહીંયા તૈનાત રહેતી હોય છે, જેથી કરીને પરિક્રમા કરવા માટે આવતા ભક્તો સરળતાથી માં નર્મદા પરિક્રમા કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવતી હોય છે। પરંતુ હાલ અહીંયા હંગામી ધોરણે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થતાં તિલકવાડાના નગરજનો, નર્મદા પરિક્રમા કરવા માટે આવતા ભક્તો અને માં નર્મદાના ભક્તોમાં અનેરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તિલકવાડાથી વસીમ મહેમાન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા। ગુજરાત@7 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।